ધોરણ 10 માટે 7મું ચેપ્ટરના અગત્યના સૂત્ર ચેપ્ટર 7 સ્ટાન્ડર્ડ 10 યામ ભૂમિતિ ખૂબ જ આઈએમપી સૂત્રો છે. આટલા સૂત્ર ખાલી કરવાથી તમને યામ ભૂમિતિ આવડી જશે. અંતર શોધવા માટે AB x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર, અને જો અંતરની સરખામણી કરવાની હોય ત્યારે આ સૂત્ર સ્ક્વેરનું લેવાનું. પછી વિભાજન કરવાનું સૂત્ર m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન થતું હોય તો LCM ગોતવા માટે m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2, અને y શોધવા માટે m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. અને મધ્યબિંદુ જ્યારે ચતુષ્કોણની રકમ હોય અથવા મધ્યબિંદુની વાત આવે ત્યારે આ સૂત્ર લેવાનું x1 પ્લસ x2 છેદમાં 2 અને y1 પ્લસ y2 છેદમાં 2. તો ખૂબ જ ઇઝી રીતે આ સૂત્રથી તમે દાખલા ગણી શકશો.